ઘન ઉદ્દીપકનો ઉપયોગ કરીને ઇથેનોલ C2H5OH ના નિર્જળીકરણ વડે ઇથીન C2H4 બનાવી શકાય. ઇથેનોલનું મોલર દળ 46.1 ગ્રામ પ્રતિ મોલ છે અને ઇથીનનું મોલર દળ 28.1 ગ્રામ પ્રતિ મોલ છે. પ્રયોગ માટેની ગોઠવણી ઉપરની આકૃતિમાં બતાવવામાં આવી છે. નિર્જળીકરણ પ્રક્રિયા ડિહાઇડ્રેશન રિએક્શન માટેનું સમીકરણ નીચે આપ્યું છે. તો અહીં આપણી પાસે ઇથેનોલ છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે, જેના પરિણામે આપણને ઇથીન અને પાણી મળે છે. વિદ્યાર્થી ગોઠવણીનો ઉપયોગ કરીને કસનળીમાં 0.200 ગ્રામ ઇથેનોલનો નમૂનો ઉમેરે છે. તો અહીં ઇથેનોલ સાથે ગ્લાસ બોલ છે. અહીં આ ઇથેનોલ છે અને આ ઘન ઉદ્દીપક છે. હવે આગળ શું લખ્યું છે તે વાંચીએ. જ્યાં સુધી બધા જ ઇથેનોલનું બાષ્પીભવન ન થાય અને વાયુનું ઉત્પાદન ન અટકે ત્યાં સુધી વિદ્યાર્થી બન્સેન બર્નર વડે કસનળીને ધીમેથી ગરમ કરે છે. તો તમે અહીં જોઈ શકો કે તે કસનળીને બન્સેન બર્નર વડે ગરમ કરે છે જ્યાં સુધી બધા ઇથેનોલનું બાષ્પીભવન ન થાય અને વાયુનું ઉત્પાદન ન થાય ત્યાં સુધી. હવે આગળ જોઈએ. જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે 0.822 એટમોસ્ફિયર અને 305 કેલ્વિન આગળ ભેગા થયેલા વાયુનું કદ 0.0854 લીટર છે. 305 કેલ્વિન આગળ પાણીનું બાષ્પ દબાણ 35.7 ટોર છે. જો તમે અહીં પ્રયોગની ગોઠવણી જુઓ તો તમારી પાસે ઇથેનોલ છે. ઘન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અહીં નિર્જળીકરણ પ્રક્રિયા થાય છે. પરિણામે તમને ઇથીન અને પાણી મળે છે. ત્યારબાદ તમે તેને ઠંડુ પાડો છો. અહીં આ ઉપરના ભાગે ઇથીન જમા થાય છે. તે વાયુ અવસ્થામાં મળે છે. આપણને અહીં પાણીની બાષ્પ મળે છે. પરંતુ જેમ જેમ તમે તેને ઠંડી પાડો તેમ તેમ આપણને ફરીથી પ્રવાહી અવસ્થામાં પાણી મળે છે. હવે તેઓએ આપણને જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. C2H4 ઇથેનના મોલની સંખ્યા ગણો. 1. જેનું પ્રયોગમાં નિર્માણ થયું છે અને વાયુને ભેગો કરતી કસનળીમાં માપન થયું છે. અને બીજું કે જો નિર્જળીકરણ પ્રક્રિયા પૂર્ણ થાય તો તેનું નિર્માણ થાય. ભાગ બી પ્રયોગમાં ઇથીનની ટકાવારી ગણો. તો સૌપ્રથમ આપણે ભાગ 1 જોઈશું. આપણે અહીં ઇથેનના મોલની સંખ્યા ગણવાની છે જેનું પ્રયોગમાં નિર્માણ થયું છે અને વાયુને ભેગો કરતી કસનળીમાં માપન થયું છે. તો તેઓ આપણને અહીં શું કહી રહ્યા છે? તેઓ આપણને અહીં કહે છે કે જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે 0.822 એટમોસ્ફિયર જે કુલ દબાણ છે અને 305 કેલ્વિન આગળ ભેગા થયેલા વાયુનું કદ 0.0854 લીટર છે. જો આપણે પ્રયોગની ગોઠવણી જોઈએ તો અહીં આ જે ઇથીન વાયુ ભેગો થાય છે આપણને તેનું કદ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓએ એ પણ જણાવ્યું છે કે 305 કેલ્વિન આગળ પાણીનું બાષ્પ દબાણ 35.7 ટોર છે. તો તમે અહીં પાણીના બાષ્પ દબાણને પાણીના આંશિક દબાણ તરીકે જોઈ શકો. તે અહીં એટલા માટે ઉપયોગી છે કારણ કે પાણીનું આંશિક દબાણ વત્તા ઇથેનના આંશિક દબાણનો સરવાળો આ કુલ દબાણ જેટલો થવો જોઈએ. પરિણામે આપણે તે માહિતીનો ઉપયોગ કરીને ઇથેનના આંશિક દબાણની ગણતરી કરી શકીએ. આપણે અહીં ઇથીનનું આંશિક દબાણ ગણી શકીએ અને એકવાર જો આપણે ઇથીનનું આંશિક દબાણ જાણી લઈએ તો ત્યારબાદ આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને ઇથીનના કેટલા મોલ હાજર છે તે શોધી શકીએ. આપણે અહીં ઉપર ઇથીનના કેટલા મોલ હાજર છે તેની ગણતરી કરી શકીએ. આપણે તે કઈ રીતે કરી શકીએ? તેના માટે આદર્શ વાયુના સમીકરણને યાદ કરીએ. આદર્શ વાયુ સમીકરણ P ગુણ્યા V બરાબર nRT છે, જ્યાં P એ ઇથીનનું આંશિક દબાણ છે. આપણે તેની ગણતરી કરીશું. V એ ઇથીનનું કદ છે જે આપણને આપવામાં આવ્યું છે. n એ મોલની સંખ્યા છે. આપણે તેની પણ ગણતરી કરીશું. R એ વાયુ અચળાંક છે. તમારે વાયુ અચળાંકને યાદ રાખવાની જરૂર નથી. મેં અહીં વાયુ અચળાંકના કેટલાક મૂલ્યો લખ્યા છે. મેં તેને જુદા જુદા એકમના આધારે લખ્યા છે. તમે ઈચ્છો તે મૂલ્યનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ T એ કેલ્વિનમાં તાપમાન છે. તેઓએ આપણને તેની પણ કિંમત આપી છે. હવે જો તમારે આ મોલની સંખ્યાની ગણતરી કરવી હોય તો આપણે સમીકરણની બંને બાજુ RT વડે ભાગાકાર કરી શકીએ. મોલની સંખ્યા બરાબર P. હવે આપણે આ P ને આંશિક દબાણ તરીકે લઈશું. માટે ઇથીનનું આંશિક દબાણ ગુણ્યા કદ R ગુણ્યા T. સમીકરણની બંને બાજુ
RT વડે ભાગાકાર કર્યો. તો હવે આપણે તેની ગણતરી કરીએ, પરંતુ તે કરતા પહેલા આ ઇથીનનું આંશિક દબાણ શોધીએ. ઇથીનનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ઓછા પાણીનું આંશિક દબાણ. આપણને અહીં કુલ દબાણ 0.822 એટમોસ્ફિયર આપવામાં આવ્યું છે. આના બરાબર 0.822 એટમોસ્ફિયર. હવે પાણીનું આંશિક દબાણ કેટલું છે? તેઓએ આપણને કહ્યું છે કે 305 કેલ્વિન આગળ પાણીનું બાષ્પ દબાણ 35.7 ટોર છે. આપણને અહીં કુલ દબાણ એટમોસ્ફિયરમાં આપવામાં આવ્યું છે, તેથી આપણે આ પાણીના આંશિક દબાણને એટમોસ્ફિયરમાં ફેરવવું પડશે. તેની ગણતરી હું અહીં કરીશ. પાણીનું આંશિક દબાણ બરાબર આપણને 35.7 ટોર આપવામાં આવ્યું છે. ટોર એ દબાણનો એકમ છે. હવે આપણે આ ટોરને એટમોસ્ફિયરમાં ફેરવવા માંગીએ છીએ. તેમની વચ્ચેનો સંબંધ શું થાય? તમારે તેને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે સામાન્ય રીતે તે પરીક્ષામાં આપ્યો હોય છે. તમે અહીં જોઈ શકો કે 1 એટમોસ્ફિયર બરાબર 760 ટોર થશે. આપણે અહીં ટોરને એટમોસ્ફિયરમાં ફેરવવા માંગીએ છીએ, તેથી ટોરને છેદમાં લખીશું. અંશમાં એટમોસ્ફિયર આવશે. 1 એટમોસ્ફિયર બરાબર 760 ટોર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો તેના બરાબર 35.7 ભાગ્યા 760 થશે. તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 35.7 ભાગ્યા 760 તેના બરાબર આપણને આ જવાબ મળે. આપણે અહીં 3 અર્થસૂચક અંક લઈશું, તેથી આંશિક દબાણ બરાબર 0.0470 થાય. અહીં પાણીનું આંશિક દબાણ બરાબર 0.0470 એટમોસ્ફિયર. હવે આપણે કુલ દબાણમાંથી પાણીના આંશિક દબાણને બાદ કરીએ. ઓછા 0.0470 એટમોસ્ફિયર. ઇથીનનું આંશિક દબાણ ગણવા ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. અહીં આપણી પાસે આ જવાબ છે, માટે તેને ઋણ બનાવીશું અને પછી તેમાં કુલ દબાણને ઉમેરીએ 0.822 અને તેના બરાબર આપણને 0.775 મળે. ઇથીનનું આંશિક દબાણ 0.775 એટમોસ્ફિયર. આના બરાબર 0.775 એટમોસ્ફિયર થાય. તો હવે આપણે આપણા સમીકરણમાં બધાનું મૂલ્ય જાણીએ છીએ, તેથી આપણે સમીકરણમાં તે બધાની કિંમત મૂકીશું અને મૂળની સંખ્યાની ગણતરી કરીશું. સ્મોલ n બરાબર ઇથીનનું આંશિક દબાણ જે 0.775 એટમોસ્ફિયર છે, ગુણ્યા કદ. આપણને અહીં તેનું કદ આપવામાં આવ્યું છે, તે 0.0854 લીટર છે, ભાગ્યા વાયુ અચળાંક. હવે આપણે અહીં કયા વાયુ અચળાંકનો ઉપયોગ કરીશું? આપણે અહીં લીટર અને એટમોસ્ફિયર સાથે કામ કરી રહ્યા છીએ, તેથી આપણે R નું મૂલ્ય આ લઈશું. જો આપણે એકમ ટોર લીધો હોત તો આપણે આ R નો ઉપયોગ કરી શકીએ. R નું મૂલ્ય 0.8206 લીટર ગુણ્યા એટમોસ્ફિયર ભાગ્યા મોલ ગુણ્યા કેલ્વિન. યાદ રાખો કે અહીં આ છેદમાં આવશે. ગુણ્યા તાપમાન જે 305 કેલ્વિન છે, ગુણ્યા 305 કેલ્વિન. હવે અહીંથી આ એટમોસ્ફિયર અને આ એટમોસ્ફિયર કેન્સલ થઈ જશે. તેવી જ રીતે આ લીટર પણ કેન્સલ થઈ જાય અને આ કેલ્વિન પણ કેન્સલ થઈ જાય. તમારી પાસે 1/1 મોલ છે, માટે તમને અહીં n નો એકમ મોલ જ મળે. હવે આપણે આની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 0.775 ગુણ્યા 0.0854 ભાગ્યા 0.08206 જેનો જવાબ આ આવશે, ભાગ્યા 305 જે તાપમાન છે. તો આપણને n ની સંખ્યા આટલી મળે. આપણે અહીં 3 અર્થસૂચક અંકનો ઉપયોગ કરીશું, તેથી n બરાબર 0.00264, n બરાબર 0.00264
264 મોલ. અહીં આ કિંમત અંદાજિત છે. આમ અહીં આ ભાગ 1 છે ઇથિનના મોલની સંખ્યા જેનું પ્રયોગમાં નિર્માણ થયું છે અને વાયુને ભેગો કરતી કસનળીમાં માપન થયું છે.